નમસ્કાર ગુજરાત, આજે છે તારીખ 19 સપ્ટેમ્બરને શુક્રવાર। નજર કરી આજના મહત્વની ખબરો પર તે પહેલા વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। નવરાત્રિની ઉજવણીની તૈયારીઓ વચ્ચે ગુજરાતના ખેલૈયાઓ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે। ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 72 કલાકમાં રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે ભારે વરસાદ પડવાની શક્યતા છે। આ વરસાદી માહોલ નવરાત્રિના પહેલા નોરતે જ વિલન બની શરૂ થઈ શકે છે। આસામના મુખ્ય પ્રધાનના સ્પેશિયલ વિજિલન્સ સેલે 2019ના વેસ્ટની આસામ સિવિલ સર્વિસીસ અધિકારી નુપુર બોરાના ઘરેથી 92 લાખ રૂપિયાથી વધુ રોકડ અને સોનાના દાગીના જપ્ત કર્યા હોવાનું જણાવ્યું હતું। આ સંદર્ભમાં મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા શર્માએ જણાવ્યું હતું કે હિન્દુઓની જમીન મુસ્લિમોને ટ્રાન્સફર કરવા પર પ્રતિબંધ હોવા છતાં આ અધિકારી કથિત રીતે પૈસા લઈને જમીન ટ્રાન્સફર કરતી હોવાથી સરકારની નજરમાં હતી। ભરૂચ કોલેજ રોડ પરથી સાયબર ફ્રોડના એક મોટા રેકેટનો પર્દાફાશ થયો છે। ક્રાઇમ બ્રાન્ચે એક કારમાંથી શંકાસ્પદ હાલતમાં 6 યુવાનોને ઝડપી પાડ્યા છે। આ યુવાનો પાસેથી મોટી સંખ્યામાં ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, લેપટોપ અને મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે। પોલીસને શંકા છે કે આ યુવાનો સાયબર ફ્રોડની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે। સ્થાનિક પોલીસની સતર્કતાને કારણે એક મોટી ઘટના બનતા અટકી છે। ફ્રાન્સમાં નવા વડાપ્રધાન વિરુદ્ધ અત્યાર સુધીની સૌથી મોટી હડતાલ જોવા મળી રહી છે। આ મુદ્દો બજેટ કાપ સાથે સંબંધિત છે। પોલીસનો અંદાજ છે કે દેશભરમાં આશરે 8 લાખ લોકો પ્રદર્શન કરશે। શાળાઓ, રેલ અને હવાઈ સેવાઓ ખોરવાઈ જશે। સરકારે પરિસ્થિતિને નિયંત્રણ કરવા માટે 80,000 પોલીસ અધિકારીઓને નેતાન કર્યા છે। ફ્રાન્સ ગુરુવારે તાજેતરના વર્ષમાં સૌથી મોટી હડતાલનું સાક્ષી બનવા તૈયાર છે। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં સરકારી અનાજના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે। મહુવા નજીક મોટા આસરાણા ગામ પાસે પોલીસે એક શંકાસ્પદ ગાડીને અટકાવી હતી। ગાડીની તલાશી લેતા તેમાંથી રેસલિંગનું સરકારી અનાજ મળી આવ્યું હતું। આ જથ્થામાં 49 કટ્ટા ઘઉં અને 9 કટ્ટા ચોખાનો સમાવેશ થાય છે। આ કૌભાંડમાં કુલ રૂપિયા 2.62 લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે। તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો। ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી પાછા ઓલું બેલ આઇકન દબાવી દેજો, જેથી તમને નવી ખબરો મળે।